હું તો એના પગે 1000 વાર પગે લાગુ ને તોય નહીં ભેગું થાય, નહીં 1000 વાર પગે લાગુ નહીં ભેગું થાય. 3-4 દીથી ખવડાવે છે પણ માંગ્યો નથી, 1 રૂપિયા નો માંગ્યો. પૈસા નથી માંગતા યાર, મારી આગળ માંગતા નથી, બીજા આગળ માંગે, મારી આગળ નથી માંગતા. આઈ લવ યુ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને આજે આપણે જઈએ છીએ એક કેસ લેવા માટે. સરસ મજાનો કેસ છે, ત્યાં જઈએ. અંકલ રોડ ઉપર રહી છે ઘણા વર્ષોથી, તો ત્યાં જઈએ. એનો વિડીયો આવેલો છે આપણી જોડે. અને સવારમાં શુભ સવાર થઈ ગઈ, ઠંડી, અને તમે જોઈ શકો ખૂબ જ મસ્તીનો ઝાંકો છે સવારમાં ધરતી પર. તો સરસ લાગે છે વાતાવરણ આજે, ખૂબ જ મસ્ત મજાનું છે, એકદમ ઠંડુ. અને બસ આવી જ રીતે સવારમાં જાગીને કંઈક કાર્ય હોતું હોય છે. તો પોતપોતાની ફિલ્ડમાં બધા પોતપોતાનું સવારમાં કામ લઈને બેસી જતા હોય છે. એમાં અમે સવારમાં આપણું જે પણ કામ છે એ કામ ચાલુ કરી દીધું છે. હવે જઈએ છીએ પાંડેસરામાં કેસ છે આપણો, તો ત્યાં જઈએ, જોઈએ ને અંકલને જે પણ બની શકે એના જીવનમાં બદલાવ લાવીએ. અને દોસ્તો, આપણી જે નવી ચેનલ છે નરેશભાઈ ફાઉન્ડેશન, એમાં ખૂબ સપોર્ટ કરો, કેમ કે ચેનલ હજી નવી છે, એટલા માટે તમારા બધા લોકોને સાથ સહકારની જરૂર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, જે પણ થતું હોય એ બધું કરો. અને ઘણા બધા લોકો પ્રેમ સપોર્ટ આપી રહ્યા છે, તો થેન્ક યુ સો મચ બધાને. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. તો હું તમને વ્લોગના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. અને આપણો જે ઓફિશિયલ વિડીયો છે એ નરેશભાઈ ફાઉન્ડેશન ઉપર આવશે, તો એમાં જઈ અને જોજો અને શેર કરજો. અમે આવ્યા છીએ એક કેસ લેવા માટે, પણ પ્રભુજી સૂતા છે અને રોનકભાઈ અને અલ્પેશભાઈનો ખૂબ સપોર્ટ છે સુરતમાં. થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ. શું કહેશો અમારા બ્લોગમાં તો અમે જે રોડ ઉપર જે આટલા લોકો જોવા છે બધા, પણ કોઈના વિચાર આવતો નથી. અને અમને આ જોઈએ છે, લાગે છે કે આ ભાઈને જરૂરિયાત છે ખરેખર, તો અમે તમારો સંપર્ક કરીએ છીએ. અને ભાઈને આ રોડ ઉપર કરતાં કંઈક સારી જિંદગી મળે એવો આપણે પ્રયાસ કરીએ છીએ, આપણાથી થાય એટલો. નહીં, વાહ, થેન્ક યુ. તો બસ આવા જે નિરાધાર લોકો છે એને આપણે એક સારી જગ્યાએ પહોંચાડીએ, એ જ મોટી છે. અને હાલ તો અહીંયા રોડ છે અને કેટલા બધા વાહનો નીકળ્યા છે, પણ ભાઈ શાંતિથી ઊતા છે, એને કાંઈ દુનિયા સાથે લેવા દેવા નથી, શાંતિથી ઊતા છે. તો આપણે એમનું રેસ્ક્યુ કરશું, પણ એ તમને કાલના બ્લોગમાં બતાવીશ, આપણી ઓફિશિયલ ચેનલ છે એમાં. તો અવશ્ય જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નરેશભાઈ ફાઉન્ડેશન ચેનલ છે, એમાં જઈ સબસ્ક્રાઈબ કરી અને ચેનલને શેર કરતો દો. શું થાય કે એના ગામમાં હે ને એ મોટરમાં ફિટ થાય. હા, મોટર આપણે જે પાણીની મોટર આવે ને, પાણીની મોટર એમાં ફિટ થાય. પાણીની મોટર આવે એમાં ફિટ, હા એમાં ફિટ થાય. એટલે એમાં ફિટ થાય એટલે શું હોય, મોટરનું કનેક્શન હરખું થઈ ગયું. ખાધું કે નહીં? જમી લીધું બાકી છે? કાંઈ ખાધું નથી બાપુ. હવે આ દે તો સારું, હવે હાલી વાટે જોવો છું. કેટલા પૈસા છે? પૈસા તો હવે પડ્યા છે 50-100 રૂપિયા આવે. હા એવું છે. તો રહેવાનું ક્યાં? રોડે રહેવાનું? રોડ ઉપર હુઈ જાવ હવે બાપુ, શું કરી. અને વૈદ્ય ઘટે પૈસા ઘરે મોકલી દઉં. ઘરે કોણ કોણ રહે? ઘરે માં ને મારો નાનો ભાઈ છે, એ છે રાજકોટ છે, ભાવનગર નથી, રાજકોટ છે. રાજકોટ રહે, મા દીકરા રહે, એને પૈસા મોકલાવી દઉં. લગ્ન કર્યા કે નહીં? લગ્ન તો મારા છૂટા થઈ ગયા. લગ્ન કર્યા? હા, લગ્ન થઈ ગયા. એને 10 વર્ષ પહેલા છૂટા થઈ ગયા મારા લગ્ન. હા 10 વર્ષ પહેલા છૂટા થઈ ગયા. હા 10 વર્ષ પહેલા છૂટા થઈ ગયા મારા લગ્ન. હા 10 વર્ષ પહેલા છૂટા થઈ ગયા મારા લગ્ન. પણ છોકરા કાંઈ નથી હો, છોકરા એવું કાંઈ એક વસ્તુ નથી. જેનું જાયું કાંઈ નથી? કાંઈ એક વસ્તુ નથી. એક વસ્તુ નથી. છોકરા લગ્ન એ કર્યું મેં, થયું નહીં કાંઈ. છોકરા નો થયા, કાંઈ નો થયું ને બૈરું વયું ગયું. કેમ વયું જા? હવે એ એમ કે ગરીબ માણસ છે ને, મારે ગરીબ માણસ પેલા નો જોવાય. એ તો છે. હા, પેલા ધ્યાન રાખવું જોઈએ ને તમારે, કે ગરીબ માણસ છે
તો ગરીબ માણસ છે તો પેલા તમારે ધ્યાન રાખવું પડે ને કે ગરીબ માણસ છે તો ગરીબ માણસના ઘરમાં ન દેવાય. તો હા બરોબર. હવે પછી આવી ગયા પછી તમે એમ કહો કે ગરીબ માણસ છે ને ગરીબ માણસના ઘરમાં હવે અમને નો ફાવે. હા રોટલામાં કે મજૂરીમાં કે આ બધી વસ્તુ તમને હવે નો ફાવે ગરીબ માણસના ઘરમાં, તો એ વસ્તુ નો કરાય ને. તો તો એ વયા ગયા, છૂટું કરી નાખ્યું. તો હવે અત્યારમાં સુરતમાં ક્યાં રહ્યો છો? સુરતમાં તો અત્યારે જો અહીંયા ડાયમંડ નગરમાં રહું છું, ડાયમંડ નગરમાં નોકરી કરું છું. હા ડાયમંડ નગરમાં નોકરી કરું છું. તો એમાં કેટલો પગાર આપે? એમાં ડાયમંડ નગરમાં કમસે કમ 8 દિવસના 2,500 રૂપિયા છે. 2,500 રૂપિયા છે. તો પછી પૈસા આવી ક્યાં મૂકે? ના ઘરે મોકલાવી દઉં છું, એવું કરું છું. હવે જો 1,500-2,000 રૂપિયા હતા તો એ ઘરે મોકલાવી દઉં, અને બાકીના 1,500 વધ્યા એ ખાવા પીવા એ હું ખાવ પી આવી રીતના રેકડીમાં ખાઈ લઉં ને રોડ ઉપર સુઈ જાઉં. રોડ ઉપર હોવાનું તો રોડ ઉપર હું સારું લાગે? સારું તો શું લાગે રોડ ઉપર હું સારું લાગે? ભાવનગરના જવન તમે રોડ ઉપર હોય સારું લાગે? બાપુ નો સારું લાગે, પણ શું કરું હવે. રૂમ રાખવા જાઉં છું ને તો 2,000 રૂપિયા રૂમ છે, 3,000 રૂપિયા રૂમ છે. બરોબર. સુરતની બજાર, આ સુરતનું આ જે ગામડું છે આ સુરતનું, એમાં 3,000 રૂપિયા કે 2,000 રૂપિયા છે. હજી એક બનાવી જો ને કાકા હાટું બનાવી જો. 3,000 રૂપિયા છે અને 2,000 રૂપિયા છે રૂમનું ભાડું. તો પછી હું પોહાવ નો પોહાવ અને પાછો એકલો માણસ, હવે કેવી રીતના રહેવું? નહીં તો બરોબર છે. બરોબર. તમારે રહેવા માટે સુવિધા હવે આશ્રમમાં? હા થઈ જાય તો સારું બાપુ. તો તમે કાલે ક્યાં છો? હું કાલે તમે કયો તો હું તો મારે હું શું ખબર છે ચોકડીની આજે 4 રસ્તા છે ને, 4 રસ્તા કામરેજ 4 રસ્તા. હા કામરેજ 4 રસ્તા, એનીથી ઓલી બાજુ હું છું. મેલીમાન મંદિર છે ત્યાં? હા મેલીમાન મંદિરની આ બાજુ હું છું, ત્યાં હું છું. પણ હવે ત્યાં હું ને ગોદડું બાદડું પાથરીને હુઈ જાવ તો બીજું કઈ નથી. અત્યારે ભૂખ લાગી છે? આ ભૂખ તો બહુ લાગી બાપુ, પણ ક્યાં જવું? કાઈ નહીં, હું ખાવું છે? આલુપુરી ખાવી છે? ના આલુપુરી ખાઈ લઈશ. કાંઈ વાંધો નહીં કાકા, અને આલુપુરી બનાવી દાદા. અને આલુપુરી ખાવી ને? હા આલુપુરી હાલ છે ને આલુપુરી? ના બરોબર છે. કે બીજું કઈ ખાવું ના છે? બીજું કાંઈ નથી ખાવું. આલુપુરી તો મારું પેટ ભરાઈ જાય એટલે ઘણું છે. હા બાપુ આ રોજ ખવડાવે છો એમને? હા કોઈ દી રૂપિયો માંગ્યો નથી માલિક, રૂપિયો માંગ્યો નથી માલિકે. એમ? માલિકે રૂપિયો માંગ્યો નથી યાર, રોજ આલુપુરી ખવડાવે પણ રૂપિયો માંગ્યો નહીં યાર. ના બરાબર છે ભાઈ, ના બરાબર છે ભાઈ, બરાબર છે. 3-4 દીથી ખવડાવે છે પણ માંગ્યો નથી, 1 રૂપિયો નો માંગ્યો. પૈસા નથી માંગતા યાર, મારી આગળ માંગતા નથી. બીજા આગળ માંગે, મારી આગળ નથી માંગતા. આઈ લવ યુ, મારી આગળ નથી માંગતા યાર. આઈ લવ યુ, મારી આગળ માંગતા નથી યાર. હું તો એના પગે 1000 વાર પગે લાગુ ને તોય નહીં ભેગું થાય, નહીં 1000 વાર પગે લાગુ નહીં ભેગું થાય. એ 1 રૂપિયો નથી માંગતા, મને આલુપુરી મફત ખવડાવે છે. નહીં તો ખબર જ પડી જાય ને. કાંઈ નહીં, હવે અત્યારમાં જમી લો શાંતિથી, રડોમાં, અને ધ્યાન રાખો. અને ગામડે પૈસા મોકલાવતા રહેજો દાદીને. માં જીવતા છે, માં જીવતા છે ને, તો માને પૈસા મોકલાવો, સારું લાગે. આવી રીતે રોડ ઉપર રોય બાવાજી, કેવા બાવાજી ને? અતીત ગોસ્વામી. અતીશ ગોસ્વામી. હા એ સારું લાગે આવી રીતે રોડ ઉપર રહો તો તમે. અને નાનો ભાઈ છે, માં આગળ છે, નાનો ભાઈ. હા માં આગળ છે. કાંઈ નહીં, રડોમાં અને શાંતિથી હો ને, ખાઈ લો આલુ. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે અંકલ પોતાની જિંદગી કઈ રીતે જીવી રહ્યા છે. તો આવી જ રીતે આપણા જે હેલ્પના વિડીયો છે એ નરેશભાઈ ફાઉન્ડેશન જે મેન ચેનલ છે એની ઉપર આવી રહ્યા છે. તો ત્યાં જઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જોવો તમે કે ખરેખર લોકો કઈ રીતની જિંદગી જીવી રહ્યા છે. આજે સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે, બટ નથી થઈ શકતું. પણ તો પણ આજે લોકો જીવન જીવવાની એક નવી અલગ રીત કઈ રીતે જીવી રહ્યા છે. અને ખાવા પીવામાં એટલી બધી તકલીફ પડે છતાં પણ પોતાની હિંમત નથી હારતા અને પોતે પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. આજે તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે જે અંકલ છે એ ગોસ્વામી છે અને ભાવનગરના છે હાલમાં, પણ પોતાની હિંમતથી કામ કરી રહ્યા છે. અને કહેવાય ને કે
રોડ ઉપર સૂઈ રહ્યા છે. એ સારી વાત ન કહેવાય, પણ પોતાનું કહેવાય ને કે પૈસાની તંગીને લીધે પોતે રોડ ઉપર શું કહેવાય રોડ ઉપર સૂઈ રહ્યા છે. તો એ ખૂબ જ ખરાબ વાત કહેવાય, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન એને ખૂબ શક્તિ આપે, ખૂબ સમૃદ્ધિ આપે અને પોતાના જીવનમાં એ આગળ વધે એવી માતાજીને દ્વારકાધીશને પ્રાર્થના. અને આવા જ લોકો જે રોડ ઉપર રહી રહ્યા છે, ઘણા બધા લોકો એવું સમજે છે કે ભાઈ આ તો પીજલી છે, આ તો આવા છે તેવા છે, પણ ક્યારેક એની તમે પાસ્ટ લાઈફમાં જઈ અને જોશો ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ એની હાલાત જે પ્રેઝન્ટ હાલાત છે એ આવી રીતની કેમ થઈ ગઈ. ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ખરેખર લોકોના જીવનમાં દુઃખ છે અને દુઃખને થોડોક ટાઈમ ભૂલવા માટે લોકો શું કહેવાય કે વ્યસન ઉપર જતા રહેતા હોય છે. પણ વ્યસન ઘણી વખત એવી રીતનું થઈ જતું હોય છે કે ભાઈ એ પોતાની જિંદગી ખતમ કરી દેતા હોય છે. પણ આવા લોકોને આપણે જે ખરેખર મદદને લાયક છે અથવા તો ખરેખર મહેનતને લાયક છે એવા લોકોને આપણે સારા રસ્તા પર લઈ જઈએ, સારી દિશા દેખાડીએ, એ જ મોટી વાત કહેવાય. અને આપણી નાની એવી એક મદદથી જો કોઈના જીવનમાં થોડો ઘણો પણ બદલાવ આવતો હોય તો એ બહુ મોટી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. અને અત્યારમાં હાલ આપણે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે અત્યારમાં વાગી જશે બપોરના 4:30 અને સવાર દિન આવે તો આપણે કેસમાં. જો તમે વિડીયો ન જોયો ફૂલ તો આપણી નરેશભાઈ ફાઉન્ડેશન નામની આખી ચેનલ છે, ત્યાં જઈ અને તમે વિડીયોને જોઈ શકો અને કન્ટિન્યુ પ્રેમ સપોર્ટ આપી શકો.